પ્લાન તૈયાર કરવામાં આવશે, કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે અને આવતા ઓછામાં ઓછા 3 વર્ષમાં એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ત્યાર પછી એક બીજી જે ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ પ્રવૃત્તિની વાત કરીએ તો આ વર્ષે 26-27માં અમારી સંપૂર્ણપણે તૈયારી થઈ ગઈ છે. જમીન અમારા પોઝિશનમાં થઈ ગઈ છે અને ભાઈજીપુરાથી અડાલજ સુધી 8 કિલોમીટરનો 80 મીટરના રોડનું કામ શરૂ કરી દેવામાં આવશે અને એના માટેની પૂર્વ જે તૈયારી અમારા કક્ષાએ જે કરવાની છે એ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે. આ ઉપરાંત બે જે આઇકોનિક રોડ જે છે, એક પીડીયુ અને બીજો રાયસન ટીપી 19માં જે 80 મીટરનો રોડ છે એ આવતા 3 થી 4 મહિનામાં પૂર્ણ થશે. એટલે આ જે 4-5 પ્રોજેક્ટ જે છે એનાથી ગાંધીનગરના વિકાસને ખૂબ જ સારો પ્રગતિ મળશે. આવતા ભવિષ્યમાં 35-40 વર્ષમાં ગાંધીનગર શહેરની ડ્રેનેજ લાઇન, ડ્રેનેજ સર્વિસીસને વધારે સમૃદ્ધ અને સારી બનાવવા માટે અમે ગયા વર્ષે 2 એસટીપીની કામગીરી પૂર્ણ કરી છે. એક રેથાપુર પૂર્ણ કર્યું છે, એક કોટેશ્વર પૂર્ણ કરી છે. આ સિવાય બીજા 3 એસટીપી અમે આ વર્ષે હાથ ઉપર લેવાના છીએ. એમાં એક સરગાસણ જે છે એ 72 MLD અને એ સિવાય જાસપુર 100 MLD અને ટીપી 25-32માં એક 100 MLD નો આ એસટીપીનું કામગીરી હાથ ઉપર લેવામાં આવશે કે જેથી કરીને ડ્રેનેજની કામગીરી જે છે એ સારી રીતે વહન ક્ષમતા સાથે રહે. મિત્રો, જે હાઉસ ટુ હાઉસ જે કનેક્શન આપવાના છે, મારે નોટબુકમાં 26,000નો જે અમારું લક્ષ્યાંક હતો એની સામે મેં 13,000ની કામગીરી પૂર્ણ કરી દીધી છે. બાકીના 13,000ની કામગીરી છે એ આવતા 1-2 મહિનાની અંદર પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત કોઈ પણ કોર્પોરેશનની નાણાકીય ક્ષમતા અને સદ્ધરતા માટે સરકારનો અને